ધાંગધ્રામાં આવેલી સાધના સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓની છુપાયેલી પ્રતિભાને બહાર લાવવા માટે ભવ્ય ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેળામાં 250 જેટલા વિદ્યાર્થીઓએ જાતે જ પકવાન બનાવી 60 જેટલા સ્ટોલ ઊભા કર્યા હતા, જેમાં પિઝા, સેન્ડવિચ, ભેળ અને ઠંડા પીણા જેવી 40થી વધુ આઇટમોનું વેચાણ કરવામાં આવ્યું હતું। શાળા સંચાલકોના જણાવ્યા મુજબ આ આયોજનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે રસોઈ કલા અને વ્યાવસાયિક કૌશલ્ય શીખે તેવો છે। ઝાલાવાડની સ્વાદપ્રિય જનતા અને વાલીઓએ પણ આ તકે હાજર રહી બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો। હું દિલીપભાઈ માકાસના સંચાલક શ્રી સાધના વિદ્યાલય ધાંગધ્રા। આજે 24 ડિસેમ્બર બુધવારના રોજ અમારી શાળામાં ફૂડ ફેરનું આયોજન કરવામાં આવ્યું। અમારી શાળામાં KG થી 12 સાયન્સ સુધીમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાંથી ધોરણ 7 થી ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આ ફૂડ ફેરના આયોજનમાં ભાગ લીધો હતો। આશરે 47 જેટલા કાઉન્ટરો છે, એક કાઉન્ટર પર 4 વિદ્યાર્થીઓ છે। બીજું કે આ ફૂડ ફેર કરવા પાછળનું કારણ વિદ્યાર્થીઓની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવે, અને આ ફૂડ ફેરમાં તમને જણાવતા આનંદ થાય છે કે આપણે બહાર ગમે ત્યાં જાય તો આવી વસ્તુઓ ન મળે। છોકરાઓએ પોતાના મમ્મીની મહેનત, પેરેન્ટ્સની મહેનત, શિક્ષકોની મહેનત, આમાં એની સુગંધ આવે છે। કારણ કે છોકરાઓ ગુજરાતી વાનગી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ દરેક વાનગીઓ આબેહૂબ તૈયાર કરી છે। અને જે લોકો આ ફૂડ ફેરનો આનંદ માણ્યો છે, મને તો લગભગ બધા પેરેન્ટ્સ મળ્યા, એને મોઢામાં આંગળા નાખી ગયા કે સર દર વર્ષે આવું આયોજન કરવું જ જોઈએ, અને અમે છેલ્લા 3 વર્ષથી આ આયોજન કરી રહ્યા છીએ। ખરેખર આમાંથી તમે બધા વિદ્યાર્થીઓના ચહેરા ઉપર હાસ્ય દેખાઈ રહ્યું છે કે આ ફૂડ ફેર કેવો છે। જે લોકો નથી આવ્યા એ લોકો રહી ગયા છે એવું હું ચોક્કસ કહી શકું। ગુડ મોર્નિંગ, મારું નામ છે ડૉક્ટર પ્રતિક પિત્રોડા। હું ડેન્ટિસ્ટ છું ધ્રાંગધ્રાની અંદર। અને આજે ખૂબ સરસ એકદમ ગુલાબી ઠંડી છે, છોકરાઓ એકદમ ઉત્સાહી થઈને સાધના સ્કૂલની અંદર એક બહુ જ સરસ પ્રોગ્રામ જેને કહેવાય ફૂડ ફેર, જે નાના મોટા બધાને ગમે એવા પ્રોગ્રામની અંદર બધા અમે સામેલ થયા છીએ। સાધના સ્કૂલ દ્વારા છેલ્લા 3 વર્ષથી આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે, જેમાં નાના નાના ભૂલકાઓ ખૂબ સરસ સરસ વાનગીઓ બનાવીને લાવે છે। કોઈ ચાઇનીઝ બનાવીને લાવે છે, કોઈ કોન્ટિનેન્ટલ બનાવીને લાવે છે, કોઈ ફાસ્ટ ફૂડ બનાવીને લાવે છે, અને કોઈ હેલ્ધી આઇટમો પણ લાવે છે। તો આ બધું છોકરાઓને પોતાની અંદરની પ્રવૃત્તિ, અંદરની જિજ્ઞાસાઓને ઘણું બધું ઉત્સાહિત કરે છે, નવા નવા એમના વિચારોને ખોલે છે, આયામોને ખોલે છે। એટલે આ બધા ફૂડ ફેરનું આયોજન થવાથી છોકરાનો ખૂબ જ સરસ વિકાસ થાય છે। આજે ધ્રાંગધ્રામાં 24 ડિસેમ્બરે અમે અમારા આખા સાયકલિંગ ગ્રુપમાં, જેમાં ડૉક્ટર નિલેશ સંઘવી સર, ડૉક્ટર દિલીપભાઈ માકાસણા, સાધના સ્કૂલના સંચાલક, અમે બધા આ સાયકલિંગ તથા અમારો સમગ્ર સાયકલિંગ પરિવાર આ આયોજનની અંદર અમે આવ્યા છીએ, અને ખૂબ અમે લોકોએ માણ્યું છે, અને આવા પ્રોગ્રામો વર્ષો વર્ષ થતા રહે અમે એવી આશા રાખીએ છીએ।